ગિરિધર જોઈને થઈ ગેલી ગેલી રે હું તો ગિરિધર જોઈને થઈ ગેલી ગિરિધર જોઈને થઈ ગેલી ગેલી રે હું તો ગિરિધર જોઈને થઈ ગેલી મોહનજીએ મારું મન હરિયું રે મોહનજીએ મારું મન હરિયું રે ગિરિધર જોઈને થઈ ગેલી ગેલી રે હું તો ગિરિધર જોઈને થઈ ગેલી શેરીએ સામા મળ્યા રે સુંદર વર શેરીએ સામા મળ્યા રે સુંદર વર હાથમાં છડી રંગેલી રે હાથમાં છડી રંગેલી રે ગિરિધર જોઈને થઈ ગેલી ગેલી રે ગેલી ગિરિધર જોઈને થઈ ગેલી શેરીએ સામા મળ્યા રે સુંદર વર શેરીએ સામા મળ્યા રે સુંદર વર હાથમાં છડી રંગેલી હાથમાં છડી રંગેલી સામું જોઈને મને શું કરી દીધું સામું જોઈને મને શું કરી દીધું સુણ મારી સાહેલી રે સુણ મારી સાહેલી રે ગિરિધર જોઈને થઈ ગેલી ગેલી રે ગેલી ગિરિધર જોઈને થઈ ગેલી સહજાનંદ સ્વામી મહારાજની જય. પવિત્ર સોરઠ ભૂમિનું આ પીપલાણા ધામ, અહીં વર્ણી વેશી મહારાજ પધાર્યા હતા અને રાજા વેશે સત્સંગમાં વિતરણ કરતા કરતા મહારાજ 27 વખત અહીં પધાર્યા છે. આ પવિત્ર ભૂમિમાં 27 વખત પધાર્યા. જ્યારે વર્ણી વેશે મહારાજ અહીં આવ્યા ત્યારે નરસિંહ મહેતાના ઘરે દૂધ જોવાનું ધાન જમવા માટે માગ્યું ત્યારે એણે એમ કીધું કે તૈયાર કાંઈ નથી. તો વર્ણી ચાલી નીકળ્યા. તરત નરસિંહ મહેતા ઘરે આવ્યા. એના ઘરના કમાડ પણ પ્રસાદીના ત્યાં છે. એ હાલી નીકળ્યા એટલે એણે કીધું ઘરે આવ્યા ત્યારે કે ભાઈ કોઈ કોણ આવ્યું હતું? તે કે એક અભ્યાગત આવા વર્ણી બહુ રૂપાળા ને 16 વર્ષની ઉંમરના આવ્યા હતા. તો તમે કેમ જમવાનું ન આપ્યું? કે મેં ના પાડી, તૈયાર કાંઈ નથી. ને કે તૈયાર હોય તો દ્યો. જેવું બુધેજમાં થયું એવું અહીંયા થયું. વાહે નરસિંહ મહેતા દોડ્યા અને દોડીને પાછા વાળીને ઘરે લાવીને દૂધ જુવારનું ધાન આપ્યું. એને હલકું ધાન કહેવાય. દૂધ જુવાર છાશ નાખે તો ઘેંસ, દૂધ જુવારનું ધાન નાખે થોડુંક ઉત્તમ, એમાં સાકર નાખે તો મિષ્ટાન. બસ આ પદ્ધતિ હતી જમાડવાની. એ જમાડ્યું, સોયા કાઢી નાખ્યા અને જમી અને નીકળ્યા. થોડાક આગા ગયા, વળાવા ગયા તો ત્યાં ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. અને આ ગામમાં ત્રીજી વખત આવ્યા ત્યારે જુનાગઢ તેડવા ગયા. નરસિંહ મહેતા અહીંના, નરસિંહ દવે આખાના. બે કે અમારે ધામ આવો, જેમ અર્જુન ને કર્ણ ગયા હતા એમ. એટલે બે ને આ પાડી સંઘ લઈને આવ્યા. અહીંથી આખા 3 કિલોમીટર નથી. ત્યાં વચ્ચે આંબલીનું વન છે ને, આંબલીઓ ઊભી છે, એની વચ્ચે ખીચકોલીને સમાધિ કરાવી. અને ત્યાંથી મહારાજ કે કોઈ પાછું વાળું જોતા ને એમ બે ની હારે આવશું. વિશ્વાસ કેવડો હશે!
આપણે ત્રણેય એક કરીને જોઈ લઈ. હવે ઓલે ન જોયું એટલે બે સંઘ ડબલ સ્વરૂપે કર્યા. એ ઘોડા, કાઠી દરબારો, હરિભક્તો, આખા સોરઠના, ઝાલાવાડ દેશના બધા સંઘોને ડબલ કર્યા. એક સંઘ ગયો આખા ને એક સંઘ આવ્યો અહીંયા યજ્ઞ ચાલુ કર્યો, આખા ચાલુ કર્યો. 6 મહિના સુધી કોઈને ખબર નહીં. એ ગામના માણસો અહીંયા આવ્યા, ત્યાં યજ્ઞ જોઈને અહીંયા આવ્યા ને અહીંયા યજ્ઞમાં મહારાજ બેઠા થઈ ગયા. આવડો આ તો અહીંયા છે, ન્યાય છે, બાવો ચમત્કારિક લાગે. એટલે એને પછી બધાને જાહેર કરીને વાત કરી તો ખબર પડી કે આ મહાવિષ્ણુ યાગ 6 મહિનાનો, બટુકોને ભોજન, બટુકોને જનોય, કન્યાદાન દેવરાવ્યું. અહીંયા 3-4 ઉત્સવો મોટા મોટા કર્યા. 4 મહિના વર્ણિની સાથે રામાનંદ સ્વામી રહ્યા ફર્યા. એમાં આ જગ્યાએ વર્ણી પહેલા વહેલા આપણે જઈએ છીએ ત્યાં દીક્ષા સ્થાને, ત્યાં પ્રથમ મિલાપ થયો. એ મિલાપ 1.5 થી 2 ઘડી સુધી બંને ભેટેલા રહ્યા. વૈશાખ માસ ઉતર્યા ટાણે આવી સૌ ગામ પીપલાણે. સરજુદાસનો એક પત્ર ને એક પત્ર મુક્તાનંદ સ્વામીનો, બે લઈને મયારામ ભટ્ટ ભુજ ગયા. ભુજ તેથી રામાનંદ સ્વામી બિરાજતા હતા. સરજુદાસ જ્યારે વર્ણી આવ્યા લોજમાં 9 મહિના હત્તી વિધિઓ રોકાણા, પણ પછી આકળા થઈ ગયા. સીધા રામાનંદ સ્વામી કે હું પીપલાણા આવીશ, અને અહીંથી કુરજી દવે પત્ર લઈને ગયા. રામાનંદ સ્વામી આવી ગયા છે, તમે આવો. એટલા બધા દોડીને ઝડપી આવ્યા કે સંઘ વાહે રહી ગયો. અને ઓજતનું પાણી ભરપૂર હતું. તેથી ઓજતની ઉપર ચાલી, પાણી ઉપર ચાલીને અહીંયા પધાર્યા હતા અને અહીંયા ભેટ્યા. એ 1.5 ઘડી સુધી ભેટેલા રહ્યા, 36 મિનિટ સુધી. અને પહેલા વહેલા ભેટ્યા ત્યાં સુધી રામાનંદ સ્વામી એનો દેહ કુંવારો રાખ્યો હતો. ભગવાન આવવાના ધારીને કોઈને ભેટ્યા નહોતા. એટલે પ્રથમ મિલાપ, એ પ્રથમ મિલાપ અહીંયા થયો. અને પછી અહીંયા વિતરણમાં 70 વખત પધાર્યા સહજાનંદ સ્વામી મહારાજ.